ભરૂચ જિલ્લાના રાજકારણમાં આજે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પહેલાથી જ ઝઘડિયા વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે। ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશાળ આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ મંત્રી ગણપત વસાવા, નરેશ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ઝઘડિયા ધારાસભ્ય રીતિશ વસાવા ઉપસ્થિત રહ્યા। ભાજપની વિચારધારા અને વિકાસ કાર્યોથી પ્રેરાઈને ઝઘડિયા વિધાનસભાના આપના પૂર્વ મહિલા ઉમેદવાર ઉર્મિલાબેન ભગત, ઝઘડિયા વિધાનસભાના સહપ્રભારી અનંત પંચાલ અને વાલિયા તાલુકાના મોટી સંખ્યામાં સક્રિય કાર્યકર્તાઓ, ગૃહમંત્રી હર્ષ સંઘવી આ તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને કેસરી ખેસ પહેરાવી વિધિવત રીતે ભાજપમાં આવકાર્યા। ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વાલિયા પંથકમાં આપના પાયાના કાર્યકર્તાઓનું આ રીતે ભાજપમાં ભળવું એ વિપક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે। આ પક્ષ પલટાથી ઝઘડિયા વિધાનસભાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને આગામી ચૂંટણીઓમાં ભાજપની પકડ વધુ મજબૂત બની હોય તેવું લાગી રહ્યું છે। રિપોર્ટર રાજેશ પટેલ, ભરૂચ। ઉર્મિલાબેન ભગત છે। હું આજથી ગઈ વિધાનસભા આમ આદમી પાર્ટી તરફથી લડી હતી, ઝઘડિયા વિધાનસભા તરફથી, અને મને સારા એવા મત પણ મળ્યા હતા, લોકોએ સપોર્ટ પણ કર્યો હતો। પણ આજે મને એવું કંઈક લાગે છે કે થોડું કંઈક ચેન્જીસ થવું જોઈએ, અને જેથી કરીને હું આમ આદમી પાર્ટી છોડીને બીજેપીમાં આજે હું જોડાઈ જાઉં છું સંપૂર્ણ રીતે, અને આદિવાસી સમાજ માટે કંઈક નવું કરવાની ભાવનાથી હું આજે બીજેપી પાર્ટીમાં જોડાઉં છું કે આદિવાસી સમાજ આગળ આવે, જે એકદમ નીચલી કક્ષા પર કચરાઈ રહેલો છે એવા સમાજને હું આગળ લાવવા માગું છું। અને માટે તેથી જ આજે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિચારોમાં મારું મંતવ્ય વ્યક્ત કરું છું, અને આમ આદમી પાર્ટી છોડીને બીજેપી પાર્ટીમાં હું જોઈન થાઉં છું। રાજેશભાઈ વસાવા, આમ આદમી પાર્ટીમાં તાલુકા પ્રમુખ વાલિયાનું હું હોદ્દો સંભાળતો હતો, જવાબદારી સંભાળતો હતો, પણ ત્યાં મને એવી ખબર પડી કે આ લોકોથી કશું થાય એવું નથી। સરકારના સારા જે વિકાસના કામો છે એની અંદર રોડા ઊભા કરી ને ખાલી વિરોધ કરાવે છે। જો આપણે આદિવાસી સમાજનું સારું કરવું હોય ને તો સરકારની સાથે જઈને કરવું પડે। એટલા માટે અમે નરેન્દ્ર મોદી સાહેબના વિચારોથી અને નરેશભાઈ પટેલ સાહેબના સારા કાર્યોથી, અમે હર્ષભાઈ સંઘવી સાહેબના સારા કાર્યોથી આગળ પ્રેરાઈને ગણપતભાઈ સાહેબની આગેવાનીમાં અમે આમ આદમી પાર્ટી છોડીને આજથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈએ છીએ। હું મારી સમગ્ર ટીમ જોડાયો છું। મારી જોડે બધા જ મારા આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો હતા એ બધા જ આજે છે। કેટલા કાર્યકર્તાઓ સાથે જોડાયા? અમે કમસે કમ 100 કાર્યકર્તાઓ આજે છે। આગળ હવે સરકારની સાથે રહીને આદિવાસી સમાજનું ભલું થશે એ રીતે અમે કાર્ય કરીશું।